નમસ્કાર મિત્રો, હું આવી ગયો છું ચોટીલા. આજે ચોટીલા ડુંગરની પરિક્રમાનું સુંદર મજાનું આયોજન કરેલ છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો શરૂ કરતા પહેલા બધા દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. મિત્રો, માયાભાઈ પણ મારી સાથે જોડાઈ ગયા છે. આજે સુંદર મજાની આ ડુંગર યાત્રાનું આયોજન છે. આજે તમામ સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ ડુંગર યાત્રાનું આયોજન કરેલ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો લોક સાહિત્યકાર એટલે કે દેશ વિદેશમાં ગુણગુણના માયાભાઈ આહિર મારી સાથે આજે જોડાઈ ગયા છે. ચોટીલા ડુંગરના મહંત પણ મારી સાથે જોડાઈ ગયા છે. તમામ સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ ડુંગર તમામ સાધુ સંતો સાથેની મારી આ યાત્રા એકદમ સફળ રહેશે. એમ કહેવાય કે મા ચોટીલાવાળી ચામુંડનો જય જયકાર ચારે બાજુ થઈ રહી છે. લાખો ભાવિક ભક્તો અહીં મેરામણ ઉભરાઈ રહ્યું છે. માયાભાઈ આહિર તથા તમામ સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. લાખો ભાવિક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે કે ચોટીલા ધામ. આ યાત્રાની અંદર નાના બાળકોથી માંડી મોટા વ્યક્તિઓ, તમામ વ્યક્તિઓ આ યાત્રામાં જોડાયા છે. મિત્રો, આ 6.5 કિલોમીટરની યાત્રા છે. હું તમામ માહિતી તમને આ યાત્રાની આવીશ કઈ રીતે કરવાની છે. મિત્રો, ધીમે ધીમે બધા આગળ વધી રહ્યા છે. બધા જ ભાવિક ભક્તોના હાથમાં લાલ ધજા છે એટલે કે મા ચોટીલાવાળી ચામુંડની ધજા છે. ધીમે ધીમે બધા આગળ વધી રહ્યા છે. આવી સુંદર યાત્રાનું આયોજન કરેલ છે. મિત્રો, આ યાત્રા દર વર્ષે થાય છે. માયાભાઈ સહિત તમામ સાધુ સંતો પણ અહીં ઉપસ્થિત છે. ધીમે ધીમે યાત્રિકો, ભાવિક ભક્તો યાત્રામાં જોડાતા જાય છે અને આપણે આગળ વધતા જઈએ છીએ. એમ કહેવાય, કળિયુગ ડૂબાડે ને ચામુંડ ઉગાડે આ નારા સાથે. તમે જોવો અહીંયા મારી માવડીઓ મા ચામુંડના ભજન કીર્તન ગાતા ગાતા ધીમે ધીમે આ યાત્રામાં જોડાઈ રહી છે. જય મા ચામુંડ. હા હા હા, શું નજારો છે. હે મા ચામુંડ. તો મિત્રો, ધીમે ધીમે આ યાત્રા આગળ વધી રહી છે. તમામ ભાવિક ભક્તો જોડાઈ ચૂક્યા છે. માયાભાઈ પણ જોડાઈ ચૂક્યા છે. તમામ સાધુ સંતો માયાભાઈને મળવા પણ આવી રહ્યા છે. ધીમે ધીમે આ યાત્રા આગળ વધી રહી છે. મિત્રો, આ 5.5 કિલોમીટરની આ યાત્રા છે. જે લોકો આવી નથી શક્યા તેમના માટે આ વિડીયો જો અને યાત્રાથી લઈ ને ચોટીલા માતાજીના ડુંગર સુધીના દર્શન. તો મિત્રો, આ કાચા કેરીનો રસ્તો છે. ધીમે ધીમે બધા આગળ વધી રહ્યા છે. લાખો ભાવિક ભક્તો અહીં ઉપસ્થિત છે. મિત્રો, ધીમે ધીમે અહીંયા ખૂબ જ જંગલ જેવો વિસ્તાર છે અને ખૂબ જ બાવળના કાંટા છે. એટલે ધીમે ધીમે યાત્રા આગળ વધી રહી છે. અહીં ખૂબ જ સાંકડી ગલી છે અને બંને બાજુ મોટા મોટા કાંટાવાળા બાવળ છે. એટલે અહીં ધીમે ધીમે ચાલવું જરૂરી છે અને સાવચેત પણ રહેવું જરૂરી છે. તમે જોઈ શકો છો કેવડી મોટી આ યાત્રા. જય મા ચોટીલાવાળી ચામુંડ. ભાવિક ભક્તો ગાંડા ગેલા થઈને માતાજીની આસ્થા કરે છે. જય મા ચોટીલાવાળી ચામુંડ. આવી નાની દયા અને કૃપા મારી ચોટીલાવાળી સદાય માટે રાખજે. તો મિત્રો, આ ચોટીલા ડુંગરની પરિક્રમાનો અહીં અંત થાય છે. જ્યાંથી અમે ચોટીલા તળેટીથી પરિક્રમા શરૂ કરી હતી ત્યાં જ અમે પાછા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો લાખો ભાવિક ભક્તોએ આ પરિક્રમાનો લાભ લીધો છે. તો દર વર્ષે આ પરિક્રમાનું આયોજન થાય છે.
મિત્રો આ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરજો મિત્રો. હવે ચોટીલા ડુંગર ઉપર ચડીએ આપણે અને મા ચામુંડના દર્શન પણ કરીએ. જય ચોટીલા વાળી મા ચામુંડમાં. મિત્રો અહીં ચોટીલા તળેટીમાં પણ એક મંદિર છે જે ભાવિક ભક્તો ડુંગર ચડી નથી શકતા તેના માટે અહીં સરસ મજાનું તળેટીમાં માતાજીનું મંદિર છે ચામુંડમાં. જે આપણે ડુંગર પર ચડવાનું બાકી છે પણ અહીં સુંદર મજાનું ચામુંડમાનું મંદિર પણ છે તળેટીમાં. આ કાળકામાનું મંદિર પણ છે. સુંદર મજાની મૂર્તિમાં કાળકાની બેસાડેલી છે. જય માતાજી. જોરદાર માતાજી મૂર્તિ. હા હા, જે સ્વરૂપે માતાજીએ ચંડમુંડીને ડુંગર ઉપર માર્યા હતા તેની અહીં આકૃતિ માં ચામુંડની અને ચંડમુંડી દોરવામાં આવેલ છે. સુંદર મજાની આ મૂર્તિ છે. કેવી રીતે માને ચંડમુંડને માર્યા હતા અહીં દર્શાવવામાં આવે છે. જય મા ચામુંડ. અહીં ખોડિયારમાંની પણ સુંદર મજાની મૂર્તિ છે. સુંદર મજાની માં ખોડિયારને સાડી પણ પહેરાવવામાં આવેલ છે. તેમના વાહન સાથે સુંદર મજાની માં ખોડિયારની મૂર્તિ પણ છે. જય માં ખોડિયાર ભગવતી. બાજુમાં નાની મૂર્તિ પણ છે માં ખોડિયારની. જય માં ભગવતી. સુંદર મજાની અહીં મૂર્તિઓ માતાજી બિરાજમાન છે. જય માં દુર્ગા, માં ચોટીલા વાળી ચામુંડ. ચાલો મિત્રો, હવે આપણે ચોટીલા ડુંગર ચડીએ અને માતાજીના દર્શન પણ કરીએ. ચાલો. થોડો ચઢાણ વાળો વિસ્તાર, થોડો થાક પણ લાગશે, પણ તમારા માટે આજે સ્પેશિયલ દર્શન કરાવવાનું છું મા ચામુંડના. લાખો ભાવિક ભક્તો આજે મા ચામુંડના દર્શન કરવા પણ આવેલ છે. તમે જોઈ શકો છો મિત્રો. લાખો ભાવિક ભક્તોની હાજરી આજે છે. આ ચોટીલા ડુંગરની પરિક્રમા કરી અને આ ડુંગર પણ માણસો ચડી રહ્યા છે. મા ચામુંડના કેટલા આશીર્વાદ હશે મિત્રો, તમે જોઈ શકો છો. ચોટીલા ડુંગર ચડીએ એટલે મા ચામુંડમાનું નાનું એવું મંદિર છે નીચે. એ ધીમે આપણે મા ચામુંડમાનો ડુંગર ચડીએ. મિત્રો આ છે ચોટીલા ડુંગર જે આપણે ચડવાનો છે આજે. સુંદર મજાનો ડુંગર છે. હા મિત્ર, અમારા કૈલાસભાઈ થોડા થાકી ગયા એટલે ધીમે ધીમે અમે ડુંગર ચડી. થોડોક થાક વધારે લાગે છે એમને શરીર પ્રમાણે. તો મિત્રો હવે થોડા પગથિયા ચડ્યા બાદ હવે માતાજીને આપણે દર્શન મળશે. મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે એક ભાઈ. કેમ છે ભાઈ? સારું. તો તમે ચોટીલા ડુંગરની પરિક્રમા કરી? હા, કરી. તો હવે કઈ બાજુ દર્શન હું માતાજીને પ્રસાદ લઈને જાઉં છું? ઓહો, લાપસી કે સુખડી? મિત્રો આ ભાઈ માતાજીને સુખડી ધરવા જઈ રહ્યા છે. ચાલો હવે આપણે આગળ વધીએ અને માતાજીના દર્શન કરીએ. જય મા ચામુંડ. મિત્રો ફાઇનલી હું ચોટીલા ડુંગર ઉપર પહોંચી ગયો છું. મિત્રો લાખો ભાવિક ભક્તો આવી ગરમીની અંદર એમ કહેવાય કે મા ચામુંડા પ્રત્યે શ્રદ્ધા અને તેમના વિશ્વાસથી નાની ઉંમરના લોકો, મોટી ઉંમરના લોકો જે ડુંગર પરિક્રમા કરી અને ચોટીલા ડુંગર ચડે છે. તો મિત્રો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરીએ. તો ફાઇનલી આપણે મંદિરના પરિસરમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો લાખો ભાવિક ભક્તોનું દર્શન કરી રહ્યા છે.
અહીંથી આપણે એન્ટ્રી કરીશું મંદિર તરફ. ખૂબ જ ટ્રાફિક છે ચામુંડાના મંદિરે આજે. જય માં ચોટીલા વાળી માં ચામુંડ. લાખો ભાવિક ભક્તો અહીં માતાજીની આસ્થા રહે. એ કહેવાય છે કે જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી. જય ચોટીલા વાળી માં ચામુંડ. મિત્રો ચામુંડમાના દર્શન કર્યા બાદ હવે આપણે એક મેલડી માનું મંદિર છે એમના પર દર્શન કરીશું. જય માં મેલડી. મિત્રો આ કાળ ભૈરવનું મંદિર છે. એમ કહેવાય છે કે આ ડુંગરની રક્ષા કરે છે. મિત્રો જે કઈ ભાવિ ભક્તો છે તે અહીં સુપર વધારે છે. ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. સ્વયંભૂ દેવી છે. સ્વયંભૂ મહાદેવ તો આપણે જોયા છે. આજે દર્શન કરીએ સ્વયંભૂ દેવીને. આ થોડું નીચે ગુફામાં આવે છે. ચાલો તેમના પણ દર્શન કરીએ. આ છે ગુપ્તેશ્વર મહાદેવ. આ છે ગુપ્તેશ્વર મહાદેવ અને સ્વયંભૂ દેવી. આ છે મિત્રો સ્વયંભૂ દેવી. જય માં સ્વયંભૂ દેવી માતાજી સૌની મનોકામના પૂર્ણ કરીએ. શ્રી સતીમાના સંતોષી માનું મંદિર છે. જય માં સંતોષી માતા. જય માં ભગવતીનું મંદિર છે. જય માતાજી. તો મિત્રો આ તે ચોટીલાના પરિક્રમાથી લઈને ચોટીલાના ડુંગર સુધી સંપૂર્ણ દર્શનની માહિતી. મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતા ચામુંડ.